टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત કરીએ તમારો જિલ્લો તમારા સમાચારમાં સૌપ્રથમ સાગબારામાં જંગલ જમીન મુદ્દે ધરણાનો આજે 12મો દિવસ હતો, જેમાં આદિવાસીઓની જમીનનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। 12 ગામના સમર્થનમાં પહોંચ્યા હતા સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓ ડે 1થી તેઓની સાથે છે। જંગલ જમીન મુદ્દાના વહેલા ઉકેલની પણ તેઓએ ખાતરી આપી છે, જેમાં વિદેશથી પરત ફરતા જ સીએમને તેઓ મળવાના છે। ત્યારે રાજીનામું માંગનારા અનંત પટેલ, તુષાર ચૌધરીને પણ પડકાર ફેંક્યો। બંને નેતાઓને અહીં ઉપવાસ પર બેસવા આહવાન કરાયું। વિરોધ પક્ષને મજબૂત અને જવાબદાર બનવા ટકોર કરવામાં આવી। ઉમરપાડાના લોકોનો વિરોધ શાંત કરવા સલાહ આપવામાં આવી। સીએમ આવે ત્યાં સુધી ધરણા લંબાવવા પણ અપીલ કરી છે। સુરત વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ છે। લીલાબેનના કઠોર ઉપવાસને આજે 12 દિવસ પૂર્ણ થયા છે। વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં, ને તેમાં અનંત પટેલ નેપાળવાળી વાત કરે। નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાળી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે। આ ખરેખર ગંભીર બાબત છે અને સરકારે પણ આની નોંધ લેવી જોઈએ કે શું આદિવાસી બેઠા છે એટલે આદિવાસીને કોઈની ચિંતા જ નથી। લીલાબેનને આજે કેટલા વખતથી અન્નજળનો ત્યાગ કરીને બેઠા છે, તો ખરેખર વહીવટી તંત્રએ ચિંતા કરવી જોઈએ, સરકારે પણ ચિંતા કરવી જોઈએ। ભલે સરકાર મારી છે, આજે અનંત પટેલ વાળા ટીકા ટિપ્પણી કરે છે સરકારમાં ચાલતું નથી, તો હું મારા તો પ્રયત્ન કરું છું। તો ભારતીય કિસાન સંઘનો રાજ્યના કૃષિ મંત્રીને પત્ર, જેમાં ગુજરાતમાં કપાસના ભાવ ઘટતા ખેડૂતોમાં ભારે ચિંતા છે। કપાસના પોષણક્ષમ ભાવ માટે સીસીઆઈ કેન્દ્રો વધારવા માંગ કરાઈ છે। સીસીઆઈ દ્વારા એમએસપીના ભાવે કપાસ ખરીદવા માંગ કરાઈ છે। ત્યારે તાલુકા એપીએમસી કક્ષાએ વધુ ખરીદી કેન્દ્રોની માંગ છે કે 300 કિલોમીટરના અંતરે ખરીદી કેન્દ્રો રાખવા રજૂઆત કરવામાં આવી છે। ખુલ્લા બજારમાં સીસીઆઈની ખરીદીથી સારા ભાવની આશા છે। ગુજરાતમાં એમએસપી મુજબ કપાસ ખરીદી શરૂ કરવા રજૂઆત, ખેડૂતોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ। આગળ વાત કરીએ, વાવ થરાદમાં આઈઆરએમ કંપની અને ડીલરો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં કમિશન વધારાની માંગ ન સંતોષાતા હડતાળનું એલાન કરવામાં આવ્યું। બનાસકાંઠા સહિત વાવ થરાદના મોટાભાગના સીએનજી પંપ બંધ છે। ત્યારે ડીલરો દ્વારા 24 કલાક સીએનજી પંપ બંધ રાખવામાં આવ્યા। બુધવારથી ગુરુવાર સવાર સુધી પંપ સદંતર છે તે બંધ રહેશે। દિયોદર, ભાભર અને સુઈ ગામમાં પણ બંધ રહેશે। ત્યારે માંગ નહીં સંતોષાય તો અનિશ્ચિત મુદતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પંપ બંધ રહેતા વાહન ચાલકો ભારે પરેશાન છે। પેટ્રોલથી ફેરી કરતા વેપારીઓ પર આર્થિક બોજ વધ્યો છે। રિક્ષા અને સીએનજી વાહન ચાલકો અધવચ્ચે અટવાયા। અમે આટલે આવ્યા છે તો અધિક કોઈ ગેસ અમને મળતો નથી। મારી બીબલીને અપાશે તો અમે કોઈ ગેસની રાહ જોઈને બેઠા, કોઈ ગેસ આવતો નથી, હાલતા નહીં। તો હવે અમારે કરવું શું? આ બીબલીને હવારનો અપાશે કાલનો, બરાબર 10માના વરસ છે અને ઉજવણું છે, એ તો જશે હગાવાલા મળવા એટલે સીએનજી બંધ છે, પેટ્રોલ લાઈન બંધ છે ખરી। તો હવે અમારે ઘરે કેવી રીતે આવું? અત્યારે હાલ 4-5 પેટ્રોલ પંપેથી અમે આવ્યા ખરા। શિવરી, શ્યામાણા, દીવદર હાલ બંધ છે ખરા। એટલે આ 2 કલાકથી બેઠા ઘરે કેવી રીતે આવું? ને ગેસ છે ને ગાડી, સીએનજી પંપ બંધ છે અને અમે નાનો ધંધો ગાડીમાં બધું ફરસાણ ને એવું વેચીએ છીએ, તો અમારે અત્યારે બહુ તકલીફ પડી રહી છે। અત્યારે હું થરાથી આવું છું તો થરામાં પણ ગેસ ના મળ્યો, ને હાલ દિયોદરમાં છું તો અહીંયા પણ નથી, બરાબર। તો અમારે અત્યારે તકલીફ બહુ પડે છે અમને, ને પેટ્રોલ બહુ મોંઘું પડે છે। તો અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે વિરોધ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલક એકતા યુનિયન ઉતર્યું મેદાને, જેમાં ગુજરાત ગેસે ભાવ વધારો કરતા વિરોધ જોવા મળ્યો। સીએનજીના ભાવમાં 3.75 રૂપિયાનો તોતિંગ વધારો થયો, જેમાં 85.1થી વધીને ભાવ હવે 88.76 પર પહોંચી ગયો છે। રિક્ષા ચાલકો પર આર્થિક ખર્ચનો મોટો બોજ છે। રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી આપવાની ઉગ્ર માંગ ઉઠી છે। વારંવારના ભાવ વધારા પર નિયંત્રણની માંગ ઉઠી છે। સરકાર રિક્ષા ચાલકોને તાકીદે આર્થિક રાહત આપે, વધારેલો ભાવ પાછો ખેંચવા પ્રચંડ વિરોધ। મોંઘવારીના મારથી રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। જોવા જઈએ તો આ 6 મહિનાની અંદર સતત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો સીધા સીએનજી સાથે સંકળાયેલા છે। 1 પણ રૂપિયો ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે, જ્યારે 4 રૂપિયા સીધા વધતા હોય છે। તો આને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। રિક્ષા ચાલકો
ખાસ કરીને રિક્ષા ભાડું વધ્યું છે, પરંતુ જે ઓનલાઈન એપ્લિકેશનો છે એ હજુ સુધી એ લોકોને પૂરતું ભાડું આપ્યું નથી. એ લોકો પૂરેપૂરું શોષણ કરી રહ્યા છે. તો આવનાર સમયની અંદર જોવા જઈએ તો અઠવાડિયાની અંદર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું કે જેની અંદર અમદાવાદ શહેર અને ગુજરાતભરના તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા મળી આ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે. તો વરસાદ ખેંચાવાની સ્થિતિમાં જેતપુર પંથકના ખેડૂતો માટે વીજળીનું મોટું સંકટ ઊભું થયું છે. સરકારના 8 કલાક વીજળી આપવાના દાવાઓ વચ્ચે ખેડૂતોને આખો દિવસ માંડ 3 થી 5 કલાક જ પાવર મળી રહ્યો છે. પૂરતી વીજળી ન મળતા પાક સુકાઈ રહ્યો હોવાથી પંચનાથ ફીડર નીચે આવતા જૂની સાંકડી તેમજ પીઢલા અને મંડલિકપુર ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલના અધિકારીઓ કોઈ યોગ્ય જવાબ આપતા નથી કે ફોન ઉપાડતા નથી. કોઈ જ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપુર પીજીવીસીએલ કચેરીએ મોટી સંખ્યામાં પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ. આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી. આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી. ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી. અહીંયા આટલી બેદરકારી છે. અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો. અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે. પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો. એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે. જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે. દરેક ખેડૂતને થોડું પાણી છે તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે. વરસાદની અછતને હિસાબે એ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે કે ભાઈ થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીત પાકી જાય. પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન અમારો હલ નથી થતા. આજે પીજીવીસીએલને આવેદનપત્ર આપવા આવ્યા છે. વડોદરાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો અને સ્થાનિક લોકો ભારે પરેશાન છે. ગાયોના ટોળા ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર ગાયો અડીંગો જમાવીને બેસતી હોવાથી વાહન ચાલકોને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતી ગાયોના ત્રાસથી કંટાળી ગયેલા સ્થાનિક લોકો આખરે મંજુસર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને લોકોએ ગાયોના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એની ગાયો રાત દિવસ છૂટ્યો મેં કે જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભણવાનો કરે. એને ઘેર જઈએ એટલે એ દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ભરવાથી ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે. સુરેશભાઈ દાજીભાઈ રબારી રહે છે ગોપાલન. તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે. ગાયો ભેંસો રોડ પર છૂટી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે. અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાંય ગૌપાલક છે કુબેરભાઈ તે એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરી ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે. ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી. આજરોજ ખેડૂતો ત્રાસી પીએસઆઈને રજૂઆત કરવા આવ્યા છે કે આ ખોટી ફરિયાદ છે અને એ અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનું કંઈક બંદોબસ્ત કરો. કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતો પણ ભય રહે છે. તો પાલીતાણામાં પાણીની ટાંકી વગર બિલ મંજૂર થયું. મંત્રીની મુલાકાતમાં 2.55 લાખ લીટરની ટાંકી ગાયબ થઈ ગઈ. 50 લાખના કૌભાંડમાં સુરતનું ધર્મનંદન કન્સ્ટ્રક્શન બ્લેકલિસ્ટ કરાયું છે. બોગસ બિલ મામલે 2 ભ્રષ્ટ ઇજનેરોને સસ્પેન્ડ કરાયા છે. ઇજનેર મેહુલ દવે અને NV કાલિયાને સસ્પેન્ડ કરાયા છે. બંને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદના સ્પષ્ટ આદેશ છે. જાહેર નાણાંના દુરુપયોગ સામે મંત્રીની કડક કાર્યવાહી. 2.5 લાખ
લેટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 14માંથી 12 દરખાસ્ત મંજૂર કરાઈ છે તો 1 પેન્ડિંગ છે અને 1 નામંજૂર થઈ છે. રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત નામંજૂર કરાઈ છે તો ગાર્ડન મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે. શહેરની સ્વચ્છતા અંગે સલાહ માટે આરએમસીએ 1.25 કરોડ ખર્ચવાની છે, જેમાં ડીઝલની ખરીદીમાં આરએમસીએ કન્ઝ્યુમર રેટ પર બ્રેક મારી છે. આજથી બજાર ભાવે ડીઝલની ખરીદી કરાશે અને હાલ પ્રતિ લીટરના 135.36 ચૂકવાતા હતા. દરરોજ 3500 લીટર ડીઝલના વપરાશથી મોટી બચત થશે. દરરોજ 1.34 લાખ અને મહિને 40 લાખની બચતનો અંદાજ છે. નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી. જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા. 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી. નવસારી જિલ્લા તંત્ર બાદ હવે મહાનગરપાલિકા દ્વારા પણ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા તંત્રએ વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં સઘન કામગીરી કરીને ગેરકાયદેસર દબાણો હટાવ્યા છે. મુખ્ય માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. મેયર અશોક ધોરાજીયાએ જાતે ઘટના સ્થળે રૂબરૂ હાજર રહીને આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વાહન વ્યવહાર વધુ સરળ બનાવવા માટે ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરીને રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તો વિરમગામ શહેરના વોર્ડ નંબર 8માં રસ્તાના વિવાદને લઈને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વોર્ડની 4 સોસાયટીઓ અવની, સંજીવની, સોમેશ્વર અને મંગલમ સોસાયટીના રહીશોએ વૈકલ્પિક રસ્તાની માંગ સાથે ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ 4 સોસાયટીમાં અંદાજે 800થી 1000 મકાનો આવેલા છે અને 2700થી 3000 જેટલા રહીશો વસવાટ કરે છે. જેમાં સોસાયટી સર્વે નંબર 498/1 અને 498/2માં આવતો સોસાયટીમાં જવાનો કાચો માર્ગ ખેતરના માલિકો દ્વારા અગાઉ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોને અરજી પર તાર ફેન્સિંગ યથાવત રાખવાનો હુકમ કર્યો છે. ત્યારે અદાલતના આદેશનું પાલન જળવાઈ રહે અને રહીશોને અવરજવર માટે તાત્કાલિક અન્ય વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. કે સોસાયટી વાળાને બધા લોકો જેમ આપણે કોવિડમાં બધા ઘરે રહેતા હતા એવી જ પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થાય એવી છે. બરાબર, તે સિવાય કોઈ રસ્તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આ બંધ થઈ જાય તો અમે બધા ઘરે રહેવું જ પડે. બાળકો સ્કૂલે ના જઈ શકે. અત્યારે હવે પરીક્ષાનો ટાઈમ છે, સ્કૂલોમાં છોકરો પરીક્ષા આપવા પણ ના જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પોઝિશન છે. આજુબાજુમાં પાણી ભરેલું હોય એટલે કોઈ શક્યતા જ નથી બીજો કોઈ રસ્તોની. અને અમે વૈકલ્પિક રસ્તો અમને ફાળવે અને નવો રસ્તો કંઈક બનાવી દે ટેમ્પરરી, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી માનવ વસવાટ શરૂ થયો આટલી પબ્લિક રહેવાઈ ગઈ ત્યાર પછી તમે માલિકી હક જતાવો છો એ બધી વસ્તુ અમને ખોટી લાગે છે કે જ્યારે આ બધા આટલી વસ્તી રહે છે, આટલા ઘરોવાળા, હવે આ બધાને જવું ક્યાંથી? એમ લાગે કે જાણે બધાને એને જ સોસાયટીમાં પૂરાઈ રહેવાનું. પણ રોજ ઓફિસવાળા છે, ભણતા છોકરાઓ છે, આવવા જવાવાળા જેન્ટ્સ લોકો છે, બધાને ક્યાંથી જવું, શું કરવું એ અત્યારે કોઈ જ રસ્તો નથી. એટલે અમારી ખાલી જે તમારું રજૂઆત છે કે અમારે આ રસ્તા જોઈએ, બસ ખાલી રસ્તો ખુલી જાય એટલે અમને બધાને આવવા જવામાં સરળતા રહે. એનો જે વૈકલ્પિક રસ્તો છે એ નગરપાલિકા અમારા જે ટીપીના રસ્તા મંજૂર થયેલા છે એમાંથી ક્યાં થઈ અને એ વૈકલ્પિક માર્ગ થઈ શકે એ અમે જોઈ લઈશું. હમણાં જ તાજેતરમાં ભારે વરસાદના કારણે ફૂલ પાણી આવેલું હતું એટલે ઘણા બધા રસ્તાઓ અને ખેતર અત્યારે પાણીમાં છે. તો એનો વૈકલ્પિક જે કંઈ માર્ગ થાય અને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા કામગીરી કરશે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાં પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તરત જ એક્શનમાં આવ્યો હતો અને શહેરમાં 300 જેટલી રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શીતલ રેસ્ટોરન્ટમાંથી પણ અત્યંત ખરાબ હાલતમાં ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા સુરતના લોકો માંગ કરી રહ્યા છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરી તેને તાત્કાલિક બંધ કરાવવા જોઈએ. લોકોનું માનવું છે કે હોટલ સંચાલકોએ સારી ક્વોલિટીના શાકભાજી વાપરવા જોઈએ અને ચીઝ, પનીર કે તેલ કઈ કંપનીનું છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. સાથે જ ગ્રાહકોએ પણ જાગૃત બનીને રેસ્ટોરન્ટની કોઈ પણ બેદરકારી દેખાય તો તરત જ આરોગ્ય વિભાગને તેની ફરિયાદ કરવી જોઈએ. રેસ્ટોરન્ટની અંદર પંજાબી શાક છે તે લઈ ગયા બાદ ભોજન એક પરિવારે કર્યું હતું અને આ ભોજન બાદ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું અને ત્યારબાદ એક બાળકીનું મોત થયું છે. જોકે હાલ આજે શીતલ રેસ્ટોરન્ટને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સુરતના લોકો છે તેની સાથે જ વાત કરીશું કે ખરેખર રેસ્ટોરન્ટની અંદર કયા નિયમોનું પાલન થવું જોઈએ. જી જણાવજો કે જે પ્રકારે રેસ્ટોરન્ટ પર હાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે, કાર્યવાહી થઈ રહી છે, પરંતુ એક બાળકીના મોત બાદ આ કાર્યવાહી થઈ રહી છે, તો ખરેખર રેસ્ટોરન્ટ સંચાલકોએ શું ધ્યાન રાખવું જોઈએ? રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની આર્થિક ફાયદો અને નિજી સ્વાર્થ છોડી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં થાય તે રીતેની સાવધાન સામગ્રી વાપરવી જોઈએ. અને ખાસ કરીને સુરતમાં આરોગ્ય તંત્ર ખૂબ જ એક્ટિવ છે. ડૉક્ટર પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ આરોગ્ય મંત્રી બન્યા છે તે બાદ ઘણું સ્ટ્રિક્ટ પણ થયું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક અમુક રેસ્ટોરન્ટ ધારકો પોતાના અંગત સ્વાર્થ માટે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરે છે અને ભયંકર ગંદકીવાળી જગ્યા એમની હોય છે અને સસ્તો સામાન વાપરી અને લોકોના જીવન સાથે ચેડા કરવાનું કાર્ય કરે છે. તો મારી તો પબ્લિકને એટલો અનુરોધ છે કે તમે જ્યાં પણ રહો છો, જ્યાં પણ તમે જમો છો, જ્યાં પણ તમે નાસ્તો કરવા જતા હશો સવારથી સાંજ સુધી, ત્યાં તમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે અહીં ઓછી ગુણવત્તાવાળું છે કે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય એવું છે, તો તમે એક જવાબદાર નાગરિક તરીકે પોતાના નહીં તો આપણા શહેરના નાગરિકોની સુરક્ષાને અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ છે, ફૂડ સેફ્ટી વિભાગ છે, તમે ત્યાં ફરિયાદ કરો અને આવા રેસ્ટોરન્ટ ધારકો ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં ભરાય. આવું ગંદકી અથવા આવું કંઈ પણ જોવા મળે તો આરોગ્ય વિભાગની તાત્કાલિક જાણ કરીને આ રેસ્ટોરન્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ સાહેબ, એમનો સ્પષ્ટ નિવેદન છે કે આજે અગર કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર ગંદકી અથવા સડેલા ફળ અથવા જે ફૂલેલી દાળ છે અને એ કંઈ જોવા મળશે તો કોઈ બી જાણ કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સ્પષ્ટ રીતે રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવશે. હોટલમાં તો પહેલાં ચીઝ, તેલ એમાં ગુણવત્તામાં પેલું આપણે ઉપર અધિકારીઓએ તપાસ કરવી જોઈએ. કાલ ઉઠીને આપણો પરિવાર કે બીજાનો પરિવાર, આપણા પરિવારનો બી ઓર્ડર આવવો જોઈએ. એના માટે આપણે પહેલાં વસ્તુ ક્વોલિટી આરામની હોવી જોઈએ. ચીઝ, પનીર કમ્પલસરી હોટલની જે આગળ આવે સિમ્બોલ એમાં દર્શાવવું જોઈએ કે આ કંપનીનું આપણે અમૂલ ચીઝ બટર વાપરીએ છીએ, તો ગુણવત્તા ચોખ્ખી જોઈએ. મારું તો એટલું કહેવું કે જ્યારે આપણે જમવા જઈએ છીએ તો આપણે પણ ધ્યાન રાખવાનું કે કઈ રીતે બનાવે છે લોકો. આજુબાજુ બી સ્વચ્છતા દેખો પછી તમે રેસ્ટોરન્ટમાં જમો. અને એવા લોકો તો કંઈ ખરાબ વસ્તુ બનાવીને આપણે આપે છે, આપણે ઘરે ઓર્ડરમાં બી જોઈએ છે કંઈ બી નીકળે જ છે. એટલે એવું બધું ના ખાઓ, તમે ત્યાં જો દેખો પછી બેસો ખાઓ. અને એ લોકો જો એવું બનાવીને ખાવા, જો આજે 5 વર્ષની દીકરીને એવું થયું છે, કાલે ઉઠીને બીજા પરિવારને બી થાય, આપણે ત્યાં જાઓ ને એની કાર્યવાહી થવી જોઈએ. જમવાનું કોઈ બેદરકારી ભર્યું લાગે તો તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરવી જોઈએ અને ફૂડ વિભાગ દ્વારા પણ આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહીની માગણી સુરતના લોકો કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. આગળ વાત કરીએ પાટણની, તો પાટણ એલસીબી અને ફૂડ વિભાગની સંયુક્ત રેડ સિદ્ધપુર જીઆઈડીસીની ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પ્લોટ નંબર 23માંથી શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. 2 ટેન્કરમાંથી 13,800 કિલો શંકાસ્પદ તેલ જપ્ત કરાયું. શંકાસ્પદ તેલના 40 ડબ્બા પણ સીઝ કરાયા. શ્રીગંગા ગામી ગોવર્ધન બ્રાન્ડના લેવાયા નમૂના, જેમાં લાખોના શંકાસ્પદ તેલ જપ્ત કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી. તો મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોથી ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું. વિવિધ હોટલો, છાત્રાલયો, શૈક્ષણિક સંસ્થાઓમાં
તપાસ કરવામાં આવી. અખાદ્ય સામગ્રી નષ્ટ કરવામાં આવી છે. સ્વચ્છતા જાળવવા કડક નોટિસ ફટકારવામાં આવી. ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાંથી કાચી સામગ્રીના 6 સેમ્પલ, 5 કિલો મેંદો, 5 કિલો ચણાનો પણ નાશ કરાયો. હોટલ રાજસ્થાનને સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ ફટકારવામાં આવી. અંગારા દાલ બાટી લિયો કેફેની સઘન તપાસ કરવામાં આવી. લુણાવાડામાં FSW દ્વારા 19 પેઢીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. વાસી મંચુરિયન, પ્રતિબંધિત કલર, એક્સપાયર ચેરી નષ્ટ કરવામાં આવી. ત્યારે દીવડા કોલોનીના એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાંથી 2 સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા હતા. ત્યારે સંત રામપુરની શાળાઓમાં પણ નોટિસની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.